ગાઈસ જુઓ આચલબેન તો અમારે તૈયાર થઈને બેસી ગયો છે. ચો જવાનું તો ગાઈસ આ લોહી પી જાય છોકરી જોજો છોડીઓ કેટલું હેરાન કરી બાપ. તો ગાઈસ જુઓ આ ક્લિક અત્યારે હાલની રહી એરીએ 25 તારીખની જ છે. તો 25 તારીખે જમવાનું પતી ગયું. એના પછી બહુ બધા વાસણો બધું હતું એટલે મેં કીધું કરીને જ ઊંઘવા દે. તબિયત સારી હોય કે ના હોય સવારે કોણ કરવાનું, આપણા જ માથા આપવાનું હોય. અને સવારે ઉઠીને ચા બનાવવાની હોય, સવારે ટિફિન બનાવવાનું હોય, અને છોકરોને નોકરી જવાનું હોય, કૃષ્ણ સ્કૂલ જવાનું હોય. હવે પછી બધું કોમ ભેગું થઈ જાય. વિચાર અમુક ટાઈમે તો એવું આવે, થોડી તબિયત વીક હોય ને એટલે એવો વિચાર આવે કે લાઈ મૂકી દઉં. પણ પછી પાછો એવો મગજમાં વિચાર આવે, આપણે તો લેડીઝને કેવું હોય, પાછો ફેરે મગજમાં એવો વિચાર આવે કે ના ના કોમ પડી મૂકીને ઊંઘે તો સવારે આ બધું આડું આવશે. ચા હમો મૂકવો હોય, પાછું ટિફિન કઈ રીતે બનાવવો હોય, અને સવારમાં મૂડ જતું રહે. પહેલાં તો વાસણ પડ્યા હોય ને એટલે મૂડ જતું રહે. એટલે આમ રસોડું કમ્પ્લીટ હોય, ઘર એકદમ સાફ સુથરું હોય ને તો આપણને જેટલું શાંતિ થાય. હાય કે હેડો હવે તપેલી લઈને સીધું ચા બનાવવાની, પાણી ગરમ. પહેલાં તો અમે બીટુને બે શું કરીએ, 4 ગ્લાસ પાણી ગરમ કરીને જગમાં ભરી દઈએ. બીટુ બાથરૂમમાં જઈ હોય તો મારા ભાગમાં આવે ને તો હું પાણી ગરમ કરીને જગમાં ભરી દઉં. પછી કેવું કે બ્રશ કરીને આવીને સીધું પાણી પીવા થાય. ગરમ ભરેલું પથ્થર ઉપર મૂકી દેવાનું સર્વિસ ટેબલ ઉપર. એટલે અમને ખબર જ હોય. મેં એકવાર પહેલી વાર જ કહી દીધું હતું કે આ જગમાં પાણી પડ્યું હોય ને એ પીવા માટેનું જ હોય. તો સવારે આજ તો બીટુ વહેલા ઉઠી જઈ હતી, તો બીટુએ ગરમ પાણી કરીને મૂકી દીધું હતું. હું થોડી લેટ ઉઠી હતી, તબિયત વીક હતી ને એટલે. તો પછી એવી રીતે એટલે કોને પાણી ગરમ પી અને અમે મા દીકરી સીધા જ બીટુ કરે લોટ બોધી કાઢે. બાથરૂમમાં એનું બધું કામ પતાવીને આવીને સીધી લોટ બોધી અને રોટલી કરવા બેસી જાય. અને હું ગરમ પાણી પી અને થોડી વાર બ્રશ કરું, ગરમ પાણી પીવું. ગરમ પાણી પી અને સીધી જ હું પછી ચા બનાવું. ચા પી અને સીધી તૈયારી કરું કોઈક શાક બનાવવાની. શાક બનાવું એટલે શાક બની જાય પછી અમે આંચલને ઉઠાડીએ. આંચલને અમે બહુ મોડા ઉઠાડીએ શાંતિથી, કારણ કે એરીએ 9:30 10 જેવી આવે ને નોકરીથી, એટલે અમે જલ્દી નહીં ઉઠાડતો. અને એ પાછી થોડું એને ઊંઘવા વધારે જુઓ. છોકરું હો બિચારું એક બાજુ ભણવાનું ચાલુ હોય, એક બાજુ નોકરી કરે, એટલે થોડું હોય એટલે રાતે થોડું વાંચવાનું ને એવું બધું હોય. એટલે મોબાઈલ થોડી વાર આવીને ઘેર આવીને ફેદ. એટલે કોણ બધાને એવી ટેવ હોય. આપણે એક મોટો હોય કે નેનો હોય કે છોકરો હોય તો મોબાઈલ ફેદવા તો જુઓ જ. અત્યારે સિસ્ટમ જ એરીએ થઈ જઈએ એટલે થોડો મોબાઈલ ના ફેદે ને તો એ ચેન ના પડે. આપણને જ એવું હોય ને કે રીલ્સો ગમે તેવો તમે બ્લોગ બનાવતા હોય કે ગમે તે, પણ આપણે રીલ્સ ના જોઈએ ને ત્યારે જો આપણને ચેન ના પડે એમ. એટલે કેવું કે થોડી વાર મોબાઈલ ફેદું ના કરીને 12 વાગી જાય. 12 વાગે રાતે ઊંઘતો હોય એટલે મોડું થઈ જાય બાપડોને. એટલે હું જલ્દી આંચલને નહીં ઉઠાડતી. તો ક્રિશ તો ઉઠીને સ્કૂલ જતો જ રહે. એ 1-1:30 વાગે ક્રિશ આવે સ્કૂલથી ઘેર. એટલી કરતો પછી અમારે જમવાનું બધું થઈ ગયું હોય, પૂરી પૂજા કર્યું. હું નહીં ધોઈને હું થોડી વાર માતાજીના દર્શન કરું. જો પૂજા થઈ ગઈ હોય તો દર્શન કરું, ન કે પછી પૂજા જો બાકી હોય તો પછી પૂરી ના આવ્યા હોય તો હું પૂજા કરી દઉં. એવી રીતનું હોય છે બધું. અને પછી આંચલ ઉઠે એટલે આંચલ ઉઠીને કચરા પોતું કરે, કચરા પોતું કરીને નહીં ટિફિન ભરી અને પછી એરીએ જતી રહે. આવી રીતે થોડો બધા દિવસો જોઈએ. તો અત્યારે આપણે બધું કમ્પ્લીટ કરીને ઊંઘીએ ને તો જ આપણને મજા આવે. બીટુ બાજુમાં વાત કરાય જતી હતી, કારણ કે એને પેલું ઓનલાઈન ચાલુ હોય ને એટલે એનો અવાજ આવતો હતો અંદર. એટલે બીટુ વાત કરાય જતી હતી, બીટુ જોડે વાત કરતી હતી. અને રસોડું ને બધું ધોઈ જ દીધું અને કમ્પ્લીટ કરીને ઊંઘીને મને આમ જો આ પડ્યું હોત ને તો મને ઊંઘ આવત જ ના. આખી રાત એવું થઈ જતું કે સવારે ઉઠું પાહો ફેવરેજ હોત. એમ થાય કે સવારે ઉઠીને આટલું બધું કામ. અને હવે તો મસ્ત રીતે ઊંઘે આવી જશે. અને એલાર્મ કેટલા વાગ્યાનું મૂકું? હવે તો 7-7:30નું એલાર્મ મૂકું. આમ તો હું વહેલા એલાર્મ મૂકી દેતી એટલે નોકરી જવાનું હતું. એટલે એમ થાય કે શાક બનાવીને ફટાફટ નાહીને જવાનું હોય. આંચલ ડ્રેસ લેવા જવાનું કહે કાલ તો. એટલે કહે કે મમ્મી આપણી બે એક કોમ કરી, કાલ મારે કોલેજ જવાનું હોય ને
તે કોલેજ જઈને આવી અને પછી કે આપણે બે ડ્રેસ લેવા જઈશું કે તે અહીંયા અમારા બાજુમાં કુબેરનગર બજાર હ ને તો બગસરું નહીં મળતું કહેવાય ને કે બગસરું મળે તો એ કુબેરનગર બજાર તો કુબેરનગરમાં હું ને આંચલ બે જવાના છીએ ડ્રેસ લેવા માટે. આંચલને રક્ષાબંધન માટે ડ્રેસ લેવો હો અને એક ડ્રેસ મારે લેવો. એક પડ્યો હો પણ નહીં મને એટલો બધો યોગ્ય નહીં લાગતો. ઓનલાઈન મંગાવેલો ડ્રેસ મને થોડું ઓછું ઠીક લાગે એમ. સારો જ છે પણ બધું ફિટિંગ ને બીટિંગ ને બધું કરાવવાનું ને એવું બધું હોય એટલે એમ બધું વ્યવસ્થિત મળે ને તો એ ડ્રેસ સારો લઈ લઉં. પેલો થોડો સાદો પડી જાય અને રક્ષાબંધન ઉપર જઈએ તો થોડો હરખો ડ્રેસ પહેરીને જઈએ તો સારું. રીલ્સોય લેવાની ને પાછી થોડી રીલ્સ લેવાની, એક બે ફોટા પાડવાના, વ્લોગ આવશે. પહેલાં તો કૃષ્ણ રાખડી બાંધી દેશે તણબુનો અને મારે છે એવું કરવાનો વિચાર કે રક્ષાબંધનના દાડા જ મમ્મી પપ્પાના ઘેર સિદ્ધપુર જવાનો વિચાર. કારણ કે જો હું પહેલથી જતી રહું તો કૃષ્ણ રાખડી બધું તણબુનો એમાં મજા ના આવે, હું હાજર ના હોય ને મજા ના આવે. એટલે હવે વિચાર તો એવો કરું કે કૃષ્ણ રાખડી બંધાઈ જાય ને એના પછી અમે જઈએ તો કદાચ એને આવવું હોય તો બે ભાઈ બહેન આવવું હોય તો આવો કૃષ્ણ આંચલને જેને આવવું હશે એને લઈ જોઈ, નહીં આવવું હોય ને નહીં લઈ જવું. માનસીએ કદાચ જશે તો વડોદરા, એને તો બરોડા જશે માનસીને કૌશલપુરી તો, કારણ કે કૌશલપુરીની બુનોએ કૌશલપુરીને રાખડી બાંધશી ને એટલે માનસીને તો કદાચ જશી તો. અને અમે પૂરી આવશી તો જો રજા મૂકી દેશું પૂરી તો મૂન પૂરીને ક્રિસ આવશે કે આ ચાલ આવો તો બરાબર, ના પાડશે તો પછી નહીં લઈ જવું, કહેશે તો લઈ જોઈ. એટલે એવી રીતનું વિચાર હોય. એટલે અમારા બેને કાલ ડ્રેસ લેવા જવું હો 26 તારીખે. એમ કીધું જઈ આવી. આંચલ કોલેજથી આવે જેવો મેળ આવે એવું સાચું. હવે જો કદાચ સેટ થાય આંચલ હવે એમ કહે કે મમ્મી હું 3 વાગે કોલેજથી ઘેર આવું. હવે 3 વાગે આંચલ કોલેજથી ઘેર આવવા હોયથી અમારા 8 કિલોમીટર થાય કુબેરનગર બજાર. આ એરીએ બરાબર 8 કિલોમીટર એ જવાનું, પાછું પૂરીને 5:30 તો બસ આવે હતો એને નોકરી જવાનું. હવે કેવી રીતનું સેટ થાય? આ જગ ભરીને હું ચમ રાખવું ખબર કે કૃષ્ણ પાણી પીવા માટે. ક્રિસ વોમોથી જ પાણી પીવા, પછી રોધવા માટેનું પાણી હું વોમો જ ભરું. કોણ એક ડેગડું તો એક્સ્ટ્રા ભરીએ કે માટલું ખાલી થાય ને તો ઠંડુ ઠંડુ પાણી રહેજો. અત્યારે મેં માટલું અત્યારે જગમાંથી ચમ ભરી દીધું ખબર? અરે ડેગડામાંથી આખું ડેગડું ભરેલું પડ્યું હતું ને તે માટલામાં વેડ્યું ને એ તમે જોજો સવારે એટલું મસ્ત ઠંડુ પાણી ફ્રીજના ટક્કર મારે. એટલું મસ્ત પાણી ઠંડુ ઠંડુ રહેશે. ભલે આપણા ફ્રીજનું પાણી સારું જ હોય પણ ફ્રીજ કરતાં એ માટલાનું પાણી આમ સરસ ફ્રીજ જેવું ઠરતું હોય. એટલે હું તો એટલું ઠંડુ પાણી નહીં પીતી પણ છોકરો પીવું. અમારે પૂરીને તો ઠંડુ પાણી પીવા જ જુઓ. કૃષ્ણ પૂરીને ઠંડુ પાણી જુઓ. હું તો એ જગમાંથી જ પી લઉં. હું તો ઉનાળા જેવો ઉનાળો જાય ને તો એ અંદર અંબોરીને પાણી પીવું. મેં થોડું ઘણું આપણને ગરમ ના લાગે ને એવું જ લઉં. નકર તો મારે એવી રીતે જ પાણી પીવા જવું. મને તો ઠંડુ પીવું તો તરત મારે તો ગળામાં ગળું બેસી જાય અને તરત જ તકલીફ થઈ જાય. હા તો હું એવું જ પાણી પીવું. તો જુઓ આવું બધું હોય એટલે કાલ હવે સેટ થાય કે નહીં થતું. આંચલનો ડ્રેસ લેવા જવાનું જોઈએ. અમારે બેનો લાવવું હોય મારો આંચલનો. માનસી એ કહેતી હતી કે મમ્મી મારે ડ્રેસ લાવવું હોય પણ હવે માનસીને તો નોકરી ચાલુ હશે તો નહીં સેટ થાય. જો ચાલુ નોકરી નહીં હોય ને તો કદાચ આવશે. તો કાંઈ જુઓ હવે આ બીટું બેઠી ભણવા માટે. જો આ બાજુ છોકરોને ટીવી આવી જઈ તો એટલી શાંતિ થઈ જાય. મોટી સ્ક્રીનમાં ભણવાની બહુ જ મજા આવે. આ બાજુ આંચલને પૂછતી હતી આંચલ શું કરે એટલે આંચલ બતાવે કે જો કે શું કરું ભણવા બેઠું. તો આંચલ બસ હવે એની તૈયારીઓ કરે ભણવાની. અને બસ આ જો ટાઈસીને ખાવાનું મૂકી દીધું. હું જાઉં છું ઊંઘવા માટે. આરામ કરું હું થોડી વાર. થોડો થાક વધારે લાગી ગયો બધું કામ કર્યું એટલે. તો મળીએ સવારે. ગુડ નાઇટ. ગાઈસ જુઓ આંચલ બેન તો અમારે તૈયાર થઈને બેસી ગયો છે. ચો જવાનું? હા ઉતાવળું થોડું બોલો તો કોકને સંભળાય. એટલું કિલો જોતી બોલું. આ થોડું ઉતાવળું બોલો. ઉતાવળું તો બોલવું પડે. એમને ના સંભળાય. અમારો અવાજ જોજે. હું શોપિંગ કરીને લાવશો પણ? હે ડ્રેસ લાવવાનું? પૈસા ભેગા કરે માર ફાય તો કોઈ નહીં. ઓહો તો ગાઈસ એક વાત કહું તમને હો. તો ગાઈસ
આ લોહી પી જાય છોકરી. જોજો સોડીઓ કેટલું હેરાન કરી બાપા બાપા મારી બેટીઓ. તો આજલ હે ને એના ખાતામાં જો જે પૈસા પડે ને મહિને પગાર આવે ને એરી ઓછામાં ઓછી 4,000 થી 5,000 રૂપિયા એના જુદા જ રાખે વાપરવા માટે. અને ડ્રેસ લાવશે ને કટલરી લાવશે ને તે લાવશે. અને કરે ને આ ચોપલું આ ચાંપલું બેસી ગયું. ચાંપલું બહુ બેસી ગયું ખોડામાં એક. ચલો હેડો બીટું આપણે આચલ આપણે જઈએ. ચલો આચલ આપણે જઈએ. પછી એવું કે એટલે ચલો આચલ આપણે જઈએ. ચલો તો ગાઈસ આ આગળનો ભાગ કાલે આવશે.